निर्विघ्नं कुरु देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु खुदा शक्ल से तो अरे क्या कहने, खुदा शक्ल से तो म्यूजिशियन नजर आते हैं। उम्र गुजरी है सारी म्यूजिक में, सारे सुख चैन बंद इसकी तिजोरी में। आपका तो लगता है बस यही सपना, राम राम जपना अपना। आपका तो लगता है बस यही सपना, राम राम जपना अपना। वतन का खाया नमक दो, नमक हलाल बनो, फर्ज ईमान की जिंदा यहाँ मिसाल बनो। पराया धन पराई नार पे नजर मत डालो, बुरी आदत है ये आदत अभी बदल डालो। क्योंकि ये आदत तो हो आगे जो एक दिन अपना घर भूखे 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 दे के पग घुंघरू। पग घुंघरू बांध मेरा नाची, पग घुंघरू
शाम का ये प्रोग्राम जिसमें हमारे में सनम उठ गए जो कदम। સંગીત સંધ્યાનો કાર્યક્રમ કર્યો છે એ કાર્યક્રમમાં ગુજરાતના મંત્રીઓ, સંસદ સભ્યો અને ધારાસભ્યો એવી મોટી ટીમ જે અટલજીને અંજલિ આપવા માટે જોડાઈ છે અમારી સાથે. અને મેટ્રો કલ્ચરલ ક્લબ એ અટલજીની 100મી જન્મજયંતિ ઉજવી રહી છે ત્યારે અમારા બીનાબેને જે અટલજીનો વિચારો રજૂ કરવાની જે એમની પ્રેરણા આપી અને અમારા મેટ્રો ક્લબ દ્વારા એને વધાવી લીધી અને મેટ્રો ક્લબના દ્વારા અટલજીની અંજલિ અને તે જ પુસ્તકોનું એમને રચના કરી છે એનું વિમોચનની વિધિ આજે છે અને બધા મહાનુભાવો દ્વારા એમને વિમોચન કરવાનું છે. અટલજી માટે જે ના કહેવાય કે મહામાનવ કહેવાય કે જેમને ગાંધીજી પછી જે આપણે જેમનું નામ દઈએ એવા માનનીય અટલજી જે શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે સૌ મેટ્રો ક્લબના સભ્યો અને મિત્રના જે મીડિયાના માણસો મિત્રો છે એમને પણ હું હૃદયથી આ પ્રસંગે ખૂબ જ આવકારું. પુસ્તકમાં તમે જે બી કોઈ બી યુવા પુરુષ જ્યારે વાંચશે તો એને જે આપણે બીજા બધા જે મેં પુસ્તકો વાંચ્યા એ પુસ્તકોમાં હું વિવરણપૂર્વક લખ્યું હતું. વિવરણ એકદમ બહુ જ વધારે પડતું લેન્ધી. ત્યારે મને એવું લાગે છે કે આજનો જે યુવા વર્ગ છે એમાં વાંચકનો જે વાંચનનો રસ છે ઓછો થતો જાય છે. એના કારણે જે મુદ્દા મને લાગ્યા એને સંક્ષિપ્ત રીતે સારી રીતે જે લોકો એને બધી રીતે જાણી શકે એવી રીતે મેં પુસ્તકમાં સમાવવાની કોશિશ. એમના જન્મથી માંડીને એ બનાવવા માટે આપવા માટે આમંત્રણ આપું છું શ્રી જે મેવાડા સર. મેવાડા પાર્ટી પ્લોટ ઉપર મેટ્રો કલ્ચર ક્લબ વતી એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. જે આયોજન એટલે કે આપણા દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, પ્રેરણાદાયક કવિ અને દૂરદર્શી નેતા તથા મહામાનવ, મહાવિભૂતિ અને પદ્મ વિભૂષણ એવા અટલ બિહારી વાજપેયી સાહેબની આજે 100મી જન્મજયંતિ છે. આવતીકાલે 100મી જન્મજયંતિ છે. એની પૂર્વ સંધ્યાએ એટલે આજે 24 ડિસેમ્બરના રોજ એમના આ જે જન્મજયંતિના ભાગરૂપે આજે આપણે આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે. આ શ્રીમતી કંચનબેન પટેલનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી અને સ્વાગત કરવા માટે હું બીનાબેન अभिवादन किया जाए. हमारे माननीय धारासभ्य ત્યારબાદ રાજુભાઈ પટેલનું સ્વાગત કરવા માટે હું અરવિંદભાઈ, ત્યારબાદ શ્રી હિરેનભાઈ વર્માને વિનંતી કરીશ કે તેઓ આપણે યાદગાર પ્રસંગ બનાવીએ. ઉપસ્થિત છે તો એમને ખાસ વિનંતી છે કે આ વિમોચન પ્રસંગે મંચ ઉપર તેઓ જોડાય. અલકાબેન મિસ્ત્રી, પુસ્તકનું વિમોચન સ્વાગત કરું છું. તેમજ મેટ્રો કલ્ચરલ ક્લબ અને લાયન્સ અમદાવાદ સિટીના તમામ મેમ્બરો તેમજ મેટ્રો દૈનિક, લોકાયત ગુજરાત, અમારા કવિ અને લેખક મિત્રો જેઓ અહીંયા પધાર્યા છે તે સૌને હું દિલથી આવકારું છું.
તેમજ અહીં પધારેલા તમામ શ્રોતાઓને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓ અહીંયા આજે અમારા ઉત્સવને, અમારા આ પ્રોગ્રામને માણવા અહીંયા આવ્યા છે. પ્રકાશિત થયા છે. આ મારું 10મું અને 11મું પુસ્તક છે. આ બે વિશિષ્ટ પુસ્તકો છે. આ પુસ્તકો આપણા મહામાનવ એટલે કે જેને ભારત રત્ન જેવો એવોર્ડ મળેલો છે, જે આપણા રાજનીતિના આધારસ્તંભ ગણાય છે, એવા આપણા શ્રદ્ધેય અટલજી વિશે મેં સંક્ષિપ્તમાં લખેલું છે, જેના કારણે યુવાઓ પણ આને સરખી રીતે, સારી રીતે વાંચી શકે અને એમના જીવન ચરિત્ર વિશે સમજી શકે. મને એકવાર મસ્ત તમામ મહાનુભાવોનું હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું, ધન્યવાદ આપું છું કે પોતાનો કિંમતી સમય કાઢીને અહીં આવ્યા છે. તેમજ આ જે પ્લોટ છે કે જે આપણા જે મેવાડાભાઈએ આપને આપ્યો છે, એનું સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે, તેમના સભ્યોએ, તેમના એમ્પ્લોયીઓએ ખૂબ ખૂબ મહેનત કરી છે આ પ્રોગ્રામને સફળ કરવા માટે. તેમજ અમારા મેટ્રોના કારોબારી સભ્યો, એક્ઝિક્યુટિવ કમિટીને પણ હું બિરદાવું છું કે જેણે છેલ્લા 15 દિવસથી ખૂબ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. બસ આવી રીતે જ આપનો સહકાર અમને આપતા રહેજો, જેથી કરીને મેટ્રો કલ્ચર ક્લબ વધારે ને વધારે મનોરંજન સાથે સેવાકીય હેતુથી આગળ વધતી રહે અને લોકોને મનોરંજન પીરસતી રહે. બસ મેટ્રો કલ્ચર ક્લબ વિશે હું આટલું જ કહીશ કે ખૂબ જ સુંદર ક્લબ છે, ખૂબ જ સુંદર આયોજન સાથે બનાવવામાં આવી છે. મારી વાતને હું અહીંયા વિરમું છું. જય ભારત, જય હિન્દ. ખૂબ આભાર. એક વખત ફરીથી તાળીઓના ગડગડાટ સાથે આપણે જે મેવાડા સાહેબ, મુકેશભાઈ પટેલ, વિષ્ણુભાઈ પંડ્યા, હિરેનભાઈ મેવાડા, રાજુભાઈ પટેલ, મંચ ઉપર ઉપસ્થિત સર્વે મહાનુભાવો, સામે બેઠેલા મારા સાથી કોર્પોરેટરશ્રીઓ તથા ભાઈઓ અને બહેનો,